फायर क्लैश को टूर्नामेंट प्रेजेंटिंग बाय गुज्जू ब्रदर्स चैनल सब्सक्राइब करवानुं भूलता नहीं मारा भाईओ। तो गैस स्टार्टेड काउंटडाउन बिगेन। आर यू रेडी गाइस? 5 4 3 2 1। Free Fire India is set in a virtual world and is not based on the real. ટીમ ગાલ ગબરૂના પ્લેયર્સ સ્વાગત છે તમારું ફાઇનલ્સમાં। લેજેન્ડ એફએફ અગ્રેસિવ પ્લેયર ઓફ ગાલ ગબરૂ સિદ્ધાર્થની વાત કરે ટીમનો ફ્લેન્કર આપણે જોવા મળે છે અહીંયા ગાલ ગબરૂ દ્વારા। લેજેન્ડ એફએફ સરપ્રાઈઝ મળ્યો છે લેજેન્ડ એફએફ ને એમની સામે એક સાથે બે પ્લેયર આવી ગયા છે। Takedown. લેજેન્ડ એફએફ નહીં કાઢે બાપુ। દરબારના ખાતામાં 2 કિલ। લેજેન્ડ એફએફ નું શાનદાર એવું કવર દરબારને અને એમના ખાતામાં 2 કિલ એમને ઉપાડી લીધા છે। વીરુ એફએફ પણ એમનું પોઝિશન વાકુબી નિભાવી રહ્યા છે। ટીમ એમએસયુ લાસ્ટ મેચમાં પણ ટીમ એમએસયુ પહેલાં 2 રાઉન્ડને બહુ પાછળ રહ્યા અને એના પછી ટીમ એમએસયુ ફૂલ્લી અગ્રેસિવ રીતે ચાલુ થઈ ગયા છે અને પોતાની જીત પોતાની ખાતાની અંદર લઈ લીધી હતી। સો ફાઇનલમાં પણ એમએસયુ પોતાનો જાદુ બતાવી શકશે મારા ભાઈઓ। અમે આગલી મેચમાં જોયું કે એમએસયુ બોયસે પાછળથી કમબેક કર્યું। શું એ જ સ્ટ્રેટેજી આ મેચમાં અપનાવશે? આઈએનએફ સંજયને ડેમેજ પડી રહ્યું છે અહીંયા કવરમાં જેને હીલ કરશે। દરબાર ઉપરથી સ્પોટ કરે છે ઇનેમીઝને અને વીરુ એફએફ એમની સામે પ્લેયર્સ અહીંયા આપણે સામે દેખવા મળે છે પણ વીરુને પણ એવું ઘણું એવું ડેમેજ મળ્યું છે। એકદમ નોકઆઉટ થવાની કદર પર આવીને અહીંયા કરી પોતાને હીલ કરશે। હેમ્સ બંને ટીમ ખૂબ જ સાચવીને રમી રહી છે અહીંયા। વીરુ હાઈ ગ્રાઉન્ડનો વીરુ દ્વારા અહીંયા આગળ સંજયને નોકઆઉટ કરવામાં આવશે। એમની સાથે બેવફાને નોકઆઉટ કરવામાં આવશે। વીરુ બીજા એક પ્લેયરને નોકઆઉટ કરે છે। સિદ્ધાર્થ અહીંયા નોકઆઉટ થશે। વીરુ દ્વારા બેવફાનો રિવાઇવ કરવાનો ટાઈમ પણ એમએસયુ બોયસ આ ફાઇનલ્સમાં એમએસયુ બોયસ નહીં કાઢે બાબુ। છેલ્લા એન્ડ ટાઈમ પર એમને ફિનિશિંગ કાઢ્યા છે પોતાની ટીમ્સ માટે। નેક્સ્ટ ટાઈમ ટ્રાય ગજબ રીતે કમબેક કરી રહ્યા છે પણ આ મેચમાં જે આપણે હેમ્સની વાત કરીએ તો એ થોડા પાછા પડી રહ્યા છે। સિદ્ધાર્થ ફ્લેન્ક મારો બાબુ। ફ્લેન્કર તમારે ગાંઠું નહીં પડે ભાઈ। દરબાર વીરુ બેવફા અને લેજેન્ડ એફએફ હજી એમના ખાતામાં એક જ કિલ છે। જે મેચમાં આપણે દેખીએ તો એમનું બહુ અગ્રેસિવ આપણે ગેમ પ્લે દેખવા મળ્યું છે। એમની સામે હેમ્સ પણ પોતાના કિલ્સ પોતાની ટાઈમિંગનો વેઇટ કરી રહ્યા છે। લેજેન્ડ એફએફની સામે એક પ્લેયર છે ફૂલ્લી નોકઆઉટ કરવાનો ટ્રાય કરશે। 2 પ્લેયર એમની સાથે આવી ગયા છે। વીરુનું શાનદાર એવું કવર બેક પણ સામેની ટીમ પર કાઢે નહીં। દરબાર દ્વારા નોકઆઉટ કરવામાં આવશે હેમ્સને। ટીમ ગાયલ ગબરૂ 1 પોઈન્ટથી આગળ। જોઈ શકો છો તમે એમએસયુ બોયસે કમબેક કરી દીધું છે જેમાં હજુ એમએસયુ બોયઝમાં સંજયનું ખાતું હજુ ખુલ્યું નથી। 0 કિલ પર છે। હેમભાઈના 1 કિલ છે। નેક્સ્ટ ટાઈમ ટ્રાયના 2 કિલ છે અને સિદ્ધાર્થનો 1 કિલ છે। બંને ટીમ ટક્કરની છે। અહીંયા અમારા લેજેન્ડ એફએફ ફ્લેન્ક મારીને આગળ વધી રહ્યા છે
અને સામેની ટીમમાં પણ સિદ્ધાર્થભાઈ આગળ વધી રહ્યા છે. સંજયભાઈ અહીંયા ફ્લેન્ક મારીને આગળ વધી રહ્યા છે, તમે જોઈ શકો છો. બંને ટીમે હજુ આમને સામને આવી નથી. બંને ટીમ અહીંયા કવર ટુ કવર રમતા આપણે દેખવા મળે છે. રાઉન્ડ 3 સ્ટાર્ટઅપમાં બંને ટીમ આમને સામને છે. ફાયરિંગ અહીંયા દેખવા મળે છે નેક્સ્ટ ટાઈમ ટ્રાય તરફથી. એનિમી સ્પોટ કરે છે પણ કમ્પ્લીટ એમને એંગલ મળતો નથી. કમ્પ્લીટ એંગલની શોધમાં વીરુ દરબાર અને લેજેન્ડ FF બંને સાથે રમી રહ્યા છે. વીરુ FF દ્વારા એમને knock કરવામાં આવે છે. બીજો પ્લેયર જેને ડેમેજ આપ્યું છે પણ બ્લૂના કવરમાં એ સંતાડી ગયા છે. ઘાયલ ગભરૂની ટીમ પૂરી ઘાયલ કરી રહી છે. 3 રાઉન્ડ એમના ખાતામાં એડ થઈ ગયા છે પણ MSU બોયઝ પાસે હજુ પણ ટાઈમ છે. જો MSU બોયઝ હજુ કમબેક કરી શકે છે. MSU બોયઝ આપણે સરપ્રાઈઝ ટીમ તરીકે આપણે જાહેર કરી રહ્યા છીએ કારણ કે એમનો નેક્સ્ટ ટાઈમ પણ આપણે ઘણા સરપ્રાઈઝ કરી દીધા હતા. જો MSU બોયઝ સ્ટ્રેટર્જી રમવાનું શરૂ કરે તો એ આરામથી હજુ પણ કમબેક કરી શકે છે. હજુ કોઈ જ વાર થઈ નથી પરંતુ સામેની ટીમ પણ એટલી અગ્રેસિવ રમી રહી છે. ઘાયલ ગભરૂ ટીમ જોઈ શકો છો. બંને ઘાયલ છોરું ટીમ બંને ટીમ આગળ વધી રહી છે. દરબાર દ્વારા નો ફિનિશ કરવામાં આવે છે. સંજયને હાઈ ગ્રાઉન્ડનો શાનદાર ઉપયોગ. જે પ્લેયર છે બારીમાંથી કૂદીને એમને નેક્સ્ટ એમને નોક ફિનિશ કરવામાં આવે છે. દરબાર અહીંયા અગ્રેસિવ રૂપમાં દેખવા મળે છે. 1v4 સિચ્યુએશન અહીંયા એમથી હેમ્સ દ્વારા એક નોક કરવામાં આવે છે. પાછળ એક પ્લેયર કૂદે છે અને બેવફા તરફથી હેમ્સ અહીંયા નોકઆઉટ કરવામાં આવે છે. ઘાયલ ગભરૂ ટીમના ખાતાની અંદર 4 રાઉન્ડ. હજુ પણ MSU ટીમ 1 પોઈન્ટ પર ચાલી રહી છે. કિલ્સની વાત કરીએ તો દરબાર અહીંયા આગળ અગ્રેસિવ રીતે ફાઇનલ્સમાં આપણને દેખવા મળે છે. લાસ્ટ મેચની વાત કરીએ લેજેન્ડ FF એન્ડ દરબાર બંને ખભાથી ખભા મળાવીને એકસાથે આગળ વધી રહ્યા હતા. હજુ પણ જોવે એવું MSU બોયઝ રમી રહી નથી. હજુ તો સંજયભાઈનું ખાતું પણ ખુલ્યું નથી. સંજયભાઈ ખબર નહીં આ મેચમાં શું કરી રહ્યા છે. ગઈ મેચ એમની ઘણી સારી રહી હતી. ઘણી સારી એમના ટીમ માટે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું પણ આ મેચમાં એ શું કરી રહ્યા છે એ ખબર નથી. ખૂબ જ ડિફેન્સિવ રમી લેજેન્ડ રહી છે. FF અહીંયા એનિમીને સ્પોટ કરે છે. નેટ દ્વારા નોકઆઉટ કરવાનો ટ્રાય કરી રહ્યા છે. ડેમેજ પડશે એમનું 160 નું. લોંગ ડિસ્ટન્સ ફાઇટ લઈ રહ્યા છે બંને ટીમ. સંજયને ફર્સ્ટ કિલ એમના ખાતામાં જમા કરાવી દીધો છે. 2v4 ની સિચ્યુએશન અહીંયા લેજેન્ડ FF અને દરબાર થોડું પાછું હટશે. ચારે તેઓમાં ચાર પ્લેયર પોતાનો મોકાની રાહ જોઈ રહ્યા છે પણ લેજેન્ડ FF અને દરબાર બંને પોઝિશનને હોલ્ડ કરી રહ્યા છે. ટીમને આગળ આવવાનો મોકો આપે છે. એમનો સરપ્રાઈઝ બહુ મોંઘો પડશે આગલી ટીમને. શાનદાર એવું ડેમેજ આપ્યું છે બંને પ્લેયર્સને. 1 ટેપ મારવાનો ટ્રાય 1 ટેપ અહીંયા મળે નહીં. દરબાર દ્વારા એક પ્લેયર નોકઆઉટ કરવામાં આવે છે. MSU બોયઝ અહીંયા કમબેકની તૈયારી કરી રહ્યા છે. સેકન્ડ રાઉન્ડ એમના ખાતામાં એડ કરી દીધો છે. MSU બોયઝે એમની જે સ્ટ્રેટેજી છે એ હવે ઇમ્પ્રૂવ કરી રહ્યા છે. હવે લાગે છે કે MSU બોયઝ પાછા આવી ગયા છે એમની લાઈન ઉપર. તો જોઈએ હવે આ મેચ શું રંગ બતાવે છે આપણને. પહેલાં જ કીધું એ રીતે આ મેચ આપણને ઘણી બધા સરપ્રાઇઝીસ લઈને આવી છે. બંને ટીમ પાર્થભાઈ તમને આ ફાઇનલ મેચ કોના હાથમાં આવશે? મયંકભાઈ અત્યાર સુધીની મેચ વાત કરું તો MSU જે ટીમ છે એના પ્લેયર્સ હજી પણ લીડ્સની શોધમાં છે. પોતાની લીડ્સ હજુ હાથમાં લીધી નથી. પહેલી એને આપણે મેચની વાત કરીએ તો એ મેચમાં અમને ઘણું સારું એવું પ્રદર્શન કર્યું હતું. નેટ દ્વારા અહીંયા લેજેન્ડ FFને ડેમેજ અને સંજય દ્વારા લેજેન્ડ FF નોક ફિનિશ કરવામાં આવશે. દરબાર દ્વારા સિદ્ધાર્થ નોકઆઉટ એમના ખાતામાં મળી રહ્યા છે. બંને ટીમ 2v3 ની સિચ્યુએશન બેવફા
1v3 ની સિચ્યુએશન અહીંયા આગળ બેવફા એવું શાનદાર એવું ડેમેજ આપી રહ્યા છે, પણ બંને પ્લેયરની સાથે અંદર આવ્યા છે. સંજય દ્વારા નોકઆઉટ કરવામાં આવશે. 4v3 આગળ પોઈન્ટ આપણે દેખીએ. પોઈન્ટ સ્કોરની આપણે વાત કરીએ તો સંજયભાઈના ખાતામાં આપણે 6 કિલ્સ મળ્યા છે. INF હિમ્સ 3 કિલ્સ સાથે આગળ વધી રહી છે. MSU સાથે સંજયભાઈનું પણ કમ બેક થઈ રહ્યું છે. એની સાથે આગળ વાત કરીએ તો ગબરૂ છોરું ઘાયલ છોરુમાં ટીમની વાત કરીએ તો દરબાર અહીંયા 7 કિલ સાથે વીરુયા નોકઆઉટ કરવામાં આવશે. સિદ્ધાર્થ દૂરથી એવું સારું એમને કવર અપ આપી રહી છે પોતાની ટીમને, અને આ સ્ટ્રેટેજી એમને આગળ ઘણી કામ લાગશે. સંજયભાઈ તરફથી પાછળથી આવીને દરબારને નોકઆઉટ કરવામાં આવે છે. લેજેન્ડ FF પણ અહીંયા ફિનિશ થવામાં છે. 2v4 ની સિચ્યુએશન. લેજેન્ડ FF અહીંયા નોકઆઉટ છે, શું એમને રિવાઇવ મળી શકે છે? પણ લાગતું નથી. લેજેન્ડ FF અહીંયા ફિનિશ કરવામાં આવશે. Double takedown. MSU નું ગ્રેટેસ્ટ કમબેક 1-4 થી 4-4 સુધી આવી ગયા છે. હવે બંને જોઈશું ટીમના સ્કોર એક સરખા થઈ ગયા છે. ટીમ MSU બોયઝમાંથી આપણે દેખીએ તો સંજય અને હેમ્સ બંનેનું કોર્ડિનેશન આપણને બહુ જ શાનદાર અહીંયા દેખવા મળી રહ્યું છે. અહીંયાથી આપણે જોઈશું કે કઈ ટીમ કોના પર ભારી પડશે. ગબરૂ છોરીની આપણે વાત કરીએ તો ઘાયલ છોરીની આપણે વાત કરીએ તો લેજેન્ડ FF અને દરબારને હજી પણ બંનેનો સાથ આપવાની જરૂર છે વીરુ અને બેવફા તરફથી. સિદ્ધાર્થભાઈ પોતાની સ્ટ્રેટેજી પર આવી ગયા છે. એ ટ્રાય કરી રહ્યા છે બેક કવર આપવાનું પોતાની ટીમને, અને શાનદાર એવું કવર આપે છે. વીરુ દ્વારા સંજયને નોક કરવામાં આવે છે, અને અહીંયા વીરુ તેમના અગ્રેસિવ રૂપ બતાડી રહ્યા છે. હેમ્સ દ્વારા નેક્સ્ટ ટાઈમ ટ્રાયને રિવાઇવ કરી દેવામાં આવે છે. સિદ્ધાર્થ અહીંયા ડાઉન થઈ ગયા છે. વીરુ FF પણ અહીંયા ડાઉન કરવામાં આવશે. નોકઆઉટ પડે છે. ઘાયલ છોરું શાનદાર પરફોર્મન્સ ભાઈ, શાનદાર પરફોર્મન્સ. વીરુ FF નોકઆઉટ હતા, પણ લેજેન્ડ FM એમનો કારીગર એમનું મેજિક અહીંયા ચાલુ કરી દીધું છે અને નોકઆઉટ નીકાળતા રહ્યા છે. એક પછી એક દરબારનો પોતાનો સાથ આપી રહ્યા છે. ખૂબ જ ઇન્ટેન્સ મેચ જોવા મળે છે. કોઈ પણ પોતાના હાથમાંથી એક પણ રાઉન્ડ જવા દેવા તૈયાર નથી, પરંતુ જે પણ ટીમ અગ્રેસિવ રમે છે તે પોતાનો રાઉન્ડ લઈ જાય છે. હવે જોઈશું MSU બોયઝનું કમબેક થઈ શકે છે. અહીંયા બંને ટીમની વાત કરીએ તો બંને ટીમનું કોર્ડિનેશન આપણને એક નંબર દેખવા મળે છે, અને હજુ બી થોડું જરૂરી છે જો પોતાની લીડ એમને બનાવી રાખવી છે. અહીંયા ઘાયલ છોડું ટીમે ડાયરેક્ટ રસ કરી દીધો છે. MSU દ્વારા ઘાયલ છોડીના મેમ્બર્સના ટીમનો 3 મેમ્બર અહીંયા નોકઆઉટ દેખવા મળે છે. ફિનિશ લેજેન્ડ FFને ફિનિશ કરવામાં આવશે. પાછળથી આવીને નોકઆઉટ ટાઈમ અપ. સિદ્ધાર્થ નોકઆઉટ પડે છે. એમની ટીમના 2 મેમ્બર્સ હજુ બી નોકઆઉટ પડ્યા છે. સામેવાળી ટીમ એમની સાથે રિવાઇવ કરી રહી છે, પણ શું ફિનિશ થશે? Triple takedown. સંજય અહીંયા ટ્રિપલ ટેકડાઉન કરીને પોતાની ટીમને રાઉન્ડ અપાયો છે. MSU બોયઝ અને ઘાયલ છોરું. MSU બોયઝ કદમ મળાવી રહીને 5-5 ની બરાબરી થઈ ચૂકી છે. બંને ટીમ પોતાના ખાતામાંથી કોઈ બી સ્કોર ગુમાવે એમ રાખતું નથી. બંને ટીમ અગ્રેસિવ રીતે રમી રહી છે. બંને ટીમના સ્કોરની વાત કરીએ તો 5-5 પર રમી રહી છે, અને એકથી એક ફૂલ સ્ટ્રેટેજી થ્રુ આગળ વધી રહી છે. MSU બોયઝના પહેલી મેચના MVP નેક્સ્ટ ટાઈમ ટ્રાય થોડા પાછા પડી રહ્યા છે. થોડું તેમને સ્ટેપ અપ કરવાની જરૂર છે. અહીંયા વાત કરીએ ઘાયલ છોરુની તો તેમાં લેજેન્ડ FF1 પહેલા મેચ કરતાં થોડા ફીકા દેખાવી રહ્યા છે. અહીંયા દરબાર 7 કિલ સાથે દરબાર દ્વારા હેમ્સને નોક કરી દેવામાં આવ્યો છે. MSU બોયઝના 2 બંદા ડાઉન. ફાઇનલ્સની આપણે વાત કરીએ તો દરબાર અને INF સંજયનું એવું પ્રદર્શન દેખવા મળે છે.
સાથે કિલ્સ પર નીકાળી રહ્યા છે. સ્ટ્રેટેજી સાથે નીડ્સ અહીંયા સામેથી આવી રહી છે. 2 નોકઆઉટ. First doom. સંજય એકલા રહ્યા છે 1v4 ની સિચ્યુએશનમાં. સંજય લાગતું નથી ડેમેજ આપવાનો નોકઆઉટ કરવાનો ટ્રાય કર્યો છે. કવર ટુ કવર કરવાનો ટ્રાય કર્યો છે. ગ્લુનું એવું ગ્લુ અહીંયા કામ નથી લાગ્યું. લેજન્ડ એફએફ પોતાને પ્રદર્શન ચાલુ કરી રહ્યા છે હવે ધીરે ધીરે. ઘાયલ છોરુને એક જ રાઉન્ડની જરૂરત છે, જ્યારે MSU બોયઝને કમબેક કરવા માટે 2 રાઉન્ડ વારાફરતી જીતવા પડશે. હવે જોઈએ છે કે આ મેચનો લાસ્ટ રાઉન્ડ થઈ શકે છે કે MSU બોયઝ તરફથી કમબેક કરવામાં આવી છે. લેજન્ડ એફએફ દ્વારા AAWM લઈ લેવામાં આવી છે. ગયા મેચમાં પણ આપણને દેખવા મળ્યું છે કે લેજન્ડ એફએમનું એવું શાનદાર સ્નાઇપિંગ સ્કિલ આપણને બતાવી છે. અને ફાઇનલ્સમાં પણ એમને AAWM લઈ લીધી છે. આગળ લાગી રહ્યા છે કે હેડશોટ પર હેડશોટ આપણને દેખવા મળી રહ્યા છે. 4 પ્લેયર એક સાથે આગળ વધી રહ્યા છે, પણ સામને એમને દેખવું પડશે કારણ કે AWMના શોટ્સ પણ એમની ઉપર આવી શકે એમ છે. બંને પ્લેયર આમને સામને ફ્લાયર કરી રહ્યા છે, પણ એક બી ડેમેજ એમ બંનેને પડ્યું નથી. નેટ પર નેટ આવી રહ્યા છે ટીમ પર લેજન્ડ. નેક્સ્ટ ટાઈમ તરફથી વીરુને ડાઉન કરી ચૂકવામાં આવ્યો છે નેડથી. કવરમાં રહીને અહીંયા આગળ રિવાઇવ આપવાનો ટ્રાય અને સક્સેસફુલ રિવાઇવ થયા ગયા. બેવફા દ્વારા નેક્સ્ટ ટાઈમ ને અહીંયા ઘાયલ છોરુ ટુર્નામેન્ટને જીતી ચૂક્યા છે. કોંગ્રેચ્યુલેટ. ઘાયલ છોરુનું અહીંયા આગળ તમને કમબેક દેખો તો બંને ટીમ એક જ ટીમમાં અને એક સિચ્યુએશન થઈ ગયેલી જે આગળ બંનેના ટીમના સ્કોર આપણને સેમ દેખવા મળે છે. ઘાયલ ગભરું અહીંયા MVP તરીકે આગળ વધી રહ્યા છે. એલિમિનેશનની વાત કરીએ તો 9 એલિમિનેશન પોતાના ખાતાની અંદર લઈ રહ્યા છે. 2નો આસિસ્ટ છે અને ડેમેજની વાત કરીએ તો 3927નું ડેમેજ એમને આપ્યું છે. વિક્ટરી ટીમ ઘાયલ છોરુ. કોંગ્રેચ્યુલેશન્સ બોય. ડેક્સપોર્ટની આપણે વાત કરીએ દરબાર. ટીમ MSU બોયઝની વાત કરીએ સંજયે લાસ્ટ ફાઇનલ્સમાં એમનું પ્રદર્શન બહુ સારું રહ્યું છે. 8 કિલ પોતાની અંદર એમને લીધેલા છે. INF હેમ્સ 6 કિલ સાથે 2984નું ડેમેજ સાથે આગળ વધી રહ્યા છે. સિદ્ધાર્થ પોતાની ટીમને એવું સારું કવર આપીને આગળ વધ્યા હતા. પોતાની ટીમ માટે એમને ઘણું એવું સારું કવર્સ પ્રોડક્ટ કર્યું છે. 4 કિલ એમના ખાતામાં પણ છે. 2569 ડેમેજ એમની સાથે છે. નેક્સ્ટ ટાઈમ ટ્રાય બહુ ટ્રાય કર્યો એમને પોતાની ટીમને સપોર્ટ કરવાનો. સપોર્ટ એવો મળ્યો પણ છે. પોતાની ટીમ માટે 3 કિલ બી કર્યા છે. મયંકભાઈ તમારે વાત કરવું હોય તો ઘાયલ છોરુ તરીકે તમે કહી શકો છો. નેક્સ્ટ ટાઈમ ટ્રાય ખૂબ ટ્રાય કર્યો, પણ હવે એમનો ટ્રાય નેક્સ્ટ ટાઈમ ટ્રાય જ રહેશે. બીજી સામેની ટીમ વાત કરીએ, વિનિંગ ટીમની વાત કરીએ આપણે ઘાયલ છોરુ. મને લાગ્યું નહોતું કે ઘાયલ છોરુ આજે જીતી શકે છે મયંકભાઈ, પણ છેલ્લે એમની સ્ટ્રેટેજી કામ લાગી ગઈ અને ઘાયલ છોરુ જીતી ગઈ છે. પાર્થભાઈ અહીંયા તમે શું કહેવા માંગો છો આ મેચ વિશે? ઘાયલ ટીમની આપણે વાત કરીએ દરબારનું કયું કમબેક બહુ સારું રહ્યું છે. ગઈ મેચમાં એમને સારું કવર અપ બી આપ્યું હતું. સારા કિલ્સ બી એમને નીકાળ્યા છે. દરબારે પોતાની ટીમ માટે 9 કિલ એવા નીકાળ્યા છે. 3927 સાથે આ મેચના MVP તરીકે પણ આગળ રહ્યા છે. અને વાત કરીએ આપણે લેજન્ડ FF AAWM, તો તમે એના વિશે શું કહેવા માંગો? લેજન્ડ FFની વાત કરીએ તો લાસ્ટ મેચમાં એવા સારા એમને કિલ્સ નીકાળ્યા હતા. પોતાની ટીમ માટે MVP રહ્યા છે. પણ આ મેચમાં એમના કિલ્સ થોડા પાછા રહી ગયા છે. થોડું ટીમનું કોર્ડિનેશન પાછું રહી ગયું છે. પણ એમને સારું એવું ડેમેજ પણ પોતાની ટીમ માટે નીકાળ્યું છે. આપણે 4 પ્લેયરની આપણે વાત કરીએ એક સરખું આપણને ડેમેજ દેખવા મળે છે. કિલ્સની વાત કરીએ તો બેવફાના ખાતામાં 8 કિલ્સ છે. 3231 ડેમેજ પર. વીરુ FFના ખાતામાં 7 કિલ છે. 3614નું ડેમેજ. અને લેજન્ડ FF DH ધ લાસ્ટ મેચ MVP માણસ 6 કિલના ખાતાની સાથે 3519 ડેમેજ સાથે આ ટીમ આપણી વિજેતા રહી છે.